Hello student, good morning, જય સ્વામિનારાયણ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્ટડી કર્યું હતું કે ટ્રસ્ટેડ સિસ્ટમ વોટ ઇઝ અ ટ્રસ્ટેડ સિસ્ટમ એન્ડ હાઉ ઇટ્સ વર્ક. ઓકે, એન્ડ એને જે બેઝિક કોન્સેપ્ટ છે કે કેટલા થ્રી બેઝિક કોન્સેપ્ટ છે એ લેવલે જે વર્ક કરે છે એ આપણે સ્ટડી કરવાનું બાકી હતું. ઓકે, તો જે થ્રી બેઝિક છે કે concept of trusted system, data access control and capability of trusted system. ઓકે, આ જે થ્રી પાર્ટ્સ ડિવાઈડ કરેલા છે. ઓકે, એની અંદર એકચ્યુઅલીમાં ટ્રસ્ટેડ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે એના વિશે સ્ટડી કરીશું આપણે. કે ફર્સ્ટ ઓફ ઓલ આવે છે કે concept of trusted system. ઓકે, તો concept of trusted system ની અંદર તમે શું કરી શકો? તો ફર્સ્ટ ઓફ ઓલ તો આવે છે કે મલ્ટીપલ લેવલ સિક્યુરિટી હોય છે. ઓકે, કે ટ્રસ્ટેડ સિસ્ટમની અંદર જ્યારે બી પ્રોસેસમાં કે મીન્સ કે તમારા જે ડેટા છે એ સ્ટેપ બાય સ્ટેપ, મેં તમને ગઈકાલે મીન્સ કે પ્રીવિયસ લેક્ચરમાં એક્ઝામ્પલ આપ્યું હતું. સપોઝ મિલિટરી, ઓકે, મિલિટરીનું એક્ઝામ્પલ આપ્યું હતું કે મિલિટરી ફોર્સ હોય છે એમાં કઈ રીતે વર્ક થતું હોય છે. તો એના ડિવાઇસ પ્રમાણે એ લોકોને વર્ક પોસિબિલિટી કરવામાં આવે છે એન્ડ એ રીતે એ લોકોને સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં બી આવે છે. તો એ જ અહીંયા છે કે કોન્સેપ્ટ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ. તો શું આવે છે કે પ્રોટેક્શન ઓફ ડેટા એન્ડ રિસોર્સિસ ઓન ધ બેઝિક લેવલ ઓફ સિક્યુરિટી. ઓકે, કે મીન્સ કે તમારા જે ડેટા એન્ડ રિસોર્સિસ હોય છે એને બેઝિક લેવલે એને સિક્યુરિટી પૂરી પાડે છે. નેક્સ્ટ આવે છે કે મલ્ટીપલ લેવલ સિક્યુરિટી, કે જે કોન્સેપ્ટ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ કે જ્યારે બી તમારા ડેટા પ્રોસેસમાં હોય છે. ઓકે, એ પ્રોસેસ ડેટાને જ્યારે સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શન આપે છે ડેટા, ત્યારે એ ડેટા મીન્સ કે જે ટ્રસ્ટેડ સિસ્ટમ છે એ અલગ અલગ લેવલ ઉપર મીન્સ કે વર્ક કરે છે. તો એને તમે મલ્ટીપલ લેવલ સિક્યુરિટી કહી શકો છો. તો એની અંદર શું આવે છે? તો ડેફિનેશન ઓફ મલ્ટીપલ કેટેગરી ઓર લેવલ્સ ઓફ ડેટા. ઓકે, જે રીતે મિલિટરીઝનું એક્ઝામ હતું એની અંદર મલ્ટીપલ કેટેગરી હતી. ઓકે, કેટેગરી મલ્ટીપલ હતી અને એ પ્રમાણે એ લોકોને વર્ક ડિવાઈડ કરવામાં આવે છે. જેનું વર્ક હોય છે એ પ્રમાણે એને ડેટા આપવામાં આવે છે. તો બસ એ જ છે એના કોન્સેપ્ટ. જે તમારી ડેફિનેશન છે મલ્ટીપલ કેટેગરી છે એ લેવલ્સ ઉપર એ લોકોને ડેટા પહોંચાડવાનું વર્ક ટ્રસ્ટેડ સિસ્ટમ કરે છે. આ મલ્ટીપલ સિક્યોર સિસ્ટમ મસ્ટ એન્ફોર્સ. ઓકે, કે જ્યારે બી મલ્ટીપલ લેવલે તમારા ડેટા પહોંચાડવામાં આવે છે ત્યારે એ ડેટાને સિક્યોર રાખવાનું મીન્સ કે જે વર્ક કરે છે એ કોણ કરે છે? તો ટ્રસ્ટેડ સિસ્ટમ. એની અંદર મેં તમને કાલે એક્ઝામ્પલ આપ્યું હતું. એની અંદર મેં કીધું હતું કે નો રીડર એન્ડ નો રાઇટ ડાઉન. એટલે કે મલ્ટીપલ સિસ્ટમ મીન્સ કે કોન્સેપ્ટ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ એવું છે કે એની અંદર તમે નો રીડર એન્ડ નો રાઇટ ડાઉન. ઓકે, એટલે કે તમે એની અંદર રીડર બી કરી શકો છો અને રાઇટ ડાઉન બી કરી શકો છો. એટલે કે નો રીડર ની અંદર તમારે લખવું હોય તો શું લખી શકો? તો અ ઓબ્જેક્ટ કેન ઓન્લી રીડ એન ઓબ્જેક્ટ ઓફ લેસ ઓર ઇક્વલ સિક્યુરિટી લેવલ, સિમ્પલ સિક્યુરિટી પ્રોપર્ટી. એટલે કે આની અંદર તમારા ઓબ્જેક્ટ હોય છે એને રીડઅપ કરે છે. એટલે કે સિમ્પલ સિક્યુરિટી લેવલ. એટલે કે તમારી જે ટ્રસ્ટેડ સિસ્ટમની જે સિક્યુરિટી છે એને સિમ્પલ લેવલ ઉપર એને રીડઅપ કરવાનું વર્ક કરે છે. એ જ રીતે નો રાઇટ ડાઉન. ઓકે, તો એની અંદર શું આવે છે કે અ ઓબ્જેક્ટ કેન ઓન્લી રાઇટ ઇનટુ એન ઓબ્જેક્ટ ઓફ ગ્રેટર ઓર ઇક્વલ સિક્યુરિટી લેવલ. એટલે કે તમારી જે સિક્યુરિટી સિસ્ટમનો જે ઓબ્જેક્ટ છે એને ગ્રેટર એટલે કે એ ઓબ્જેક્ટ કરતાં વધારે અથવા ઇક્વલ લેવલની જે સિક્યુરિટી છે એ બંનેને રાઇટ ડાઉન કરવાનું વર્ક કરે છે. એટલે કે આની અંદર સિમ્પલ શું આવશે કે પ્રોપર્ટી, કે જે ટ્રસ્ટેડ સિસ્ટમની જે પૂરી ફૂલ પ્રોપર્ટી છે એ ઓબ્જેક્ટ લેવલે મીન્સ કે વર્ક કરવાનું કોણ કરે છે? તો નો રાઇટ ડાઉન. ઓકે, નેક્સ્ટ આવે છે એની અંદર કે ડેટા એક્સેસ કંટ્રોલ. ઓકે, તો ડેટા એક્સેસ કંટ્રોલની અંદર સિસ્ટમમાં ટ્રસ્ટેડ સિસ્ટમ છે કઈ રીતે વર્ક
ખાલી રીડ એન્ડ એક્ઝિક્યુટ કરવાનું વર્ક કરે છે. પછી ત્યાંથી જતો જતો મીન્સ કે સેગમેન્ટ A માં જાય છે. તો આ જે પ્રોગ્રામ પ્રોસેસ થઈને આગળ જાય છે ત્યારે પ્રોસેસર 1 ની અંદર જ જ્યારે એ પ્રોગ્રામ આગળ જાય છે ત્યારે કમ્પ્લીટલી એ પ્રોગ્રામને રીડ એન્ડ રાઇટ કરવાનું વર્ક કરે છે. નેક્સ્ટ આવે છે કે પ્રોસેસ 2. પ્રોસેસ 1 કમ્પ્લીટ થઈ ગયા પછી એ જ્યારે આખી પ્રોસેસ થઈને સેકન્ડ પ્રોસેસની અંદર ટ્રસ્ટેડ સિસ્ટમની અંદર જ્યારે તમારા ડેટા જાય છે ત્યારે ઓનલી એ શું કરે છે કે રીડઅપ કરે છે અને તમારું આઉટપુટ તમને આપે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેટા એક્સેસ કંટ્રોલની અંદર 3 જનરલ ઓબ્જેક્ટ છે. તો સૌથી પહેલો આવે છે કે સબ્જેક્ટ વાઇઝ તમે જુઓ તો સબ્જેક્ટ વાઇઝ યુઝર છે એ વિચ ફાઇલને કે જ્યારે બી તમારો પ્રોગ્રામ જતો હોય છે ત્યારે એ ફાઇલને વિચ ફાઇલને એટલે કે કઈ ફાઇલ ગયેલી છે અને કયું નામ આપવું છે એ ડિસાઇડ સબ્જેક્ટ વાઇઝ કરી શકે છે. ઓકે, નેક્સ્ટ આવે છે કે ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટની અંદર શું આવે છે કે ફાઇલ એન્ડ પ્રોગ્રામ. ઓકે, જ્યારે બી તમારી આખી પ્રોસેસ રેડી થઈ જાય છે એ સબ્જેક્ટ વાઇઝ કે ફાઇલનું નામ શું છે અને જ્યારે પ્રોસેસમાં જાય છે ત્યારે ફાઇલ એન્ડ પ્રોગ્રામ્સને શું કરે છે સેગમેન્ટને રીડ એન્ડ એક્ઝિક્યુટ કરવાનું વર્ક કરે છે. એન્ડ એક્સેસ લિસ્ટની અંદર શું આવે છે કે સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ. જ્યારે કે કમ્પ્લીટ આ જે આખી સિસ્ટમ છે ટ્રસ્ટેડ સિસ્ટમ પૂરેપૂરા મીન્સ કે ફૂલ મીન્સ કે વર્ક કરી દે છે ત્યારે લાસ્ટમાં એક્સેસ લિસ્ટ શું કરે છે કે જે એના એક્સેસ આપેલા છે જે પ્રોગ્રામ એન્ડ ફાઇલ છે એની અંદર જે એક્સેસ આપેલા છે ટ્રસ્ટેડ સિસ્ટમે તો એની અંદર એ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ વાઇઝ વર્ક કરે છે. એટલે કે સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ બંનેને આઈડેન્ટિફાઈ કરીને રીડ કરવાનું વર્ક કરે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ કે એની અંદર લાસ્ટ તો કેપેબિલિટી ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમ પ્રોગ્રામ વાઇઝ વર્ક કરે છે એ સ્ટડી કર્યું. હવે આપણે જોઈએ કે કેપેબિલિટી લિસ્ટની અંદર કઈ રીતે વર્ક કરે છે. તો કેપેબિલિટી ટિકિટ સ્પેસિફાય ઓથોરાઇઝ ઓબ્જેક્ટ એન્ડ ઓપરેશન ફોર અ યુઝર. એટલે કે જે યુઝર પાસે ટ્રસ્ટેડ સિસ્ટમ
અંદર ટ્રસ્ટેડ સિસ્ટમ છે એ કઈ રીતે વર્ક કરે છે એના વિશે સ્ટડી કરીએ. તો સ્ટુડન્ટ આજના ક્વેશ્ચનમાં તમારે જે બેઝિક કોન્સેપ્ટ ઓફ ટ્રસ્ટેડ સિસ્ટમના છે એ તમારે એક્ઝામ્પલ સાથે સમજાવવાના રહેશે. Trusted operating system. Okay, so an OS is trusted if we rely on it for. Okay, and OS is trusted if we સિસ્ટમ છે એ શું કઈ રીતે વર્ક કરે છે તો એન ઓએસ ઇઝ ટ્રસ્ટેડ ઇફ વી રિલે ઓન ઇટ ફોર. ઓકે, એટલે કે દરેક ઓપરેટિંગ સિસ્ટમ છે, વિન્ડો સિસ્ટમ છે, એની અંદર તમારી જે બી મીન્સ કે તમે જે સિસ્ટમનો જે યુઝ કરો છો, ઓકે, લિનક્સ છે એ જે આપણી જે સોફ્ટવેર છે એની દરેક સોફ્ટવેરની ટ્રસ્ટેડ સિસ્ટમ હોય છે એ પોતાના જે સોફ્ટવેર હોય છે એ પ્રમાણે એ વર્ક કરતી હોય છે. એટલે કે જાણે કે તમે લિનક્સનો યુઝ કરો છો તો લિનક્સની અંદર કેટલી ફાઇલો છે, કઈ મેન ફાઇલો છે, વિચ ઇઝ ધ મેન ફાઇલ ઓફ ધ લિનક્સ. ઓકે, તો એ બધાને પ્રોટેક્શન આપવાનું વર્ક પણ કરે છે કે ટ્રસ્ટેડ સિસ્ટમ કરે છે. તો એ જ અહીંયા આપણે જોવાનું છે કે ઓએસની જે ટ્રસ્ટેડ સિસ્ટમ છે એ કઈ રીતે વર્ક કરે છે એન્ડ કઈ ફાઇલોને એ પ્રોટેક્શન આપી શકે છે. ઓકે, તો સૌથી પહેલા આવે છે એની અંદર મેમરી પ્રોટેક્શન. સેકન્ડ આવે છે ફાઇલ પ્રોટેક્શન. પછી ઓથેન્ટિકેશન. એન્ડ ઓથોરાઇઝેશન. These our security fail. ઓકે, સો સ્ટુડન્ટ આપણે જોઈએ કે ટ્રસ્ટેડ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કઈ રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલું શું આવે છે કે જ્યારે બી તમે ઓએસ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરો છો
સેટઅપ કરો છો ત્યારે એની અંદર કે જે ફાઇલ છે, તમારો જે સોર્સ છે, કે એની અંદર જે મેમરી યુઝ થવાની છે એ મેમરીને પ્રોટેક્શન કરવાનું વર્ક કરે છે. સેકન્ડ સ્ટેપ એ આવે છે કે ફાઇલ પ્રોટેક્શન. ઓકે, જ્યારે બી તમે OS સિસ્ટમનું ઇન્સ્ટોલિંગ કરો છો ત્યારે એની અંદર ફાઇલ છે, એ જે ફાઇલ આવે છે એને બી પ્રોટેક્શન કરવાનું વર્ક કરે છે. એન્ડ નેક્સ્ટ છે કે ઓથેન્ટિકેશન. ઓકે, તો તમે જોયું હશે કે કોઈ બી તમે સોર્સ, સિમ્પલી હું તમને કહું કે તમે C++, ટર્બો C, જાવા, પછી આવે છે કે ઓરેકલ, એ બધાનું જ્યારે બી તમે સેટઅપ કરો છો ત્યારે એની અંદર અલગ અલગ ફાઇલ આવે છે કે જે બાય ડિફોલ્ટ અંદર ઇન્ક્લુડ કરેલી હોય છે. તો એ બધી જ ફાઇલને પ્રોટેક્શન કરવાનું વર્ક પણ કરે છે, તો OS સિસ્ટમ કરે છે. નેક્સ્ટ આવે છે કે ઓથેન્ટિકેશન. ઓકે, એ જે બધી જ ફાઇલોને જ્યારે એ ટ્રસ્ટેડ સિસ્ટમ સિક્યોર કરે છે પછી એની ઉપર ઓથેન્ટિકેશન વર્ક કરવા, મીન્સ કે ઓથેન્ટિકેશન કોણ કરે છે? તો OS સિસ્ટમ કરે છે. નેક્સ્ટ આવે છે ઓથોરાઇઝેશન. ઓકે, તો આ જે મીન્સ કે આગળની જે પૂરેપૂરી સિસ્ટમ છે ફૂલ ઓફ, કે આપણે મેમરી પ્રોટેક્શન, ફાઇલ, ઓથેન્ટિકેશન એ બધાની જો મીન્સ કે જવાબદારી જેવું આપણે કહીએ કે ઓથોરાઇઝેશન, જેના જોડે એક હક, મીન્સ કે કહી શકીએ કે હક છે, તો એ કોનો છે કે તો એ તમારી ટ્રસ્ટેડ ઓપરેટિંગ સિસ્ટમનો છે. એ બધાને જ પણ હેન્ડલિંગ કરે છે. તો OS ટ્રસ્ટેડ સિસ્ટમ જે આ મેમરી પ્રોટેક્શન, ફાઇલ પ્રોટેક્શન, ઓથોરાઇઝેશન એન્ડ ઓથેન્ટિકેશન એન્ડ ઓથોરાઇઝેશન આ બધાને જ લાસ્ટમાં હેન્ડલિંગ કોણ કરે છે? તો OS ટ્રસ્ટેડ સિસ્ટમ. ઓકે, તો એવરી OS ડઝ ધીસ થિંગ્સ. ઓકે, તો દરેક જે OS સિસ્ટમ હોય છે એ આ રીતે વર્ક કરે છે અથવા આ રીતે ફોલો અપ લે છે ટ્રસ્ટેડ સિસ્ટમ. ઓકે, નેક્સ્ટ આવે છે બટ ઇફ ધીસ ટ્રસ્ટેડ સિસ્ટમ OS ફેલ ટુ પ્રોવાઈડ ધીસ અવર સિક્યુરિટી ફેલ. ઓકે, જ્યારે બી તમારી સિસ્ટમની અંદર OS ઇન્સ્ટોલેશન કરેલું હોય છે, ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી બાય ડિફોલ્ટ હોય છે, એ જ્યારે ફેલ થાય છે, ટ્રસ્ટેડ સિસ્ટમ OSની અંદર જ્યારે ફેલ થાય છે ત્યારે તમારી જે સિક્યુરિટી પ્રોવાઈડ કરેલી હોય છે તમારા PC એન્ડ લેપટોપની અંદર, એ બધી જ આખું જે મીન્સ કે જે સિક્યુરિટી બી એની સાથે ફેલ થાય છે. પછી તમે એની અંદર કોઈ ચેન્જીસ કરી શકતા નથી. એટલે બી જ્યારે બી તમે ટ્રસ્ટેડ સિસ્ટમનો યુઝ કરો છો કોઈ બી જગ્યાએ, ત્યારે જો ટ્રસ્ટેડ સિસ્ટમ ફેલ થાય તો તમારા જે PCની સિક્યુરિટી આપેલી છે એ બી ફેલ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો એક્સેસ કંટ્રોલ, એક્સેસ મેટ્રિક્સ કે ડેટા એક્સેસ કંટ્રોલની અંદર આપણે જે રીતે જોયું કે એક્સેસ મેટ્રિક્સ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ એન્ડ એક્સેસ રાઇટ હોય છે, એ જ રીતે ટ્રસ્ટેડ સિસ્ટમની અંદર એક્સેસ મેટ્રિક્સ બી હોય છે. ઓકે, એ પોતાની રીતે અલગ અલગ રીતે વર્ક કરે છે. તો એક્સેસ મેટ્રિક્સની અંદર ટ્રસ્ટેડ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે? તો સબ્જેક્ટ વાઇઝ, ઓબ્જેક્ટ વાઇઝ એન્ડ એની પાસે આ જે બંનેનું પરફોર્મન્સ કરે છે એના રાઇટ્સ કોની જોડે હોય છે? તો એક્સેસ મેટ્રિક્સ જોડે એના રાઇટ્સ હોય છે. ઓકે, નેક્સ્ટ આવે છે કે આપણે જોઈએ કે એક્સેસ કંટ્રોલ છે. ઓકે, તો સેમ પ્રોસેસ કે એક્સેસ મેટ્રિક્સ બી હોય છે, એક્સેસ કંટ્રોલ થ્રુ બી વર્ક કરે છે. જ્યારે એક્સેસ મેટ્રિક્સ થ્રુ ટ્રસ્ટેડ સિસ્ટમ વર્ક કરે છે ત્યારે સિમ્પલી તમારો જે પ્રોગ્રામ છે એને સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ પર ડિવાઈડ કરીને એના રાઇટ કે જે એની જોડે જે રાઇટ છે એને એ એક્સેસ કરવાનો ટ્રાય કરે છે. ઓકે, સો સ્ટુડન્ટ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે what is the Kerberos and how its work એના વિશે સ્ટડી કરીશું.